બોટાદના ગડ્ડામાં નગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલ દબાણ હટાવ કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ગડ્ડા નગરપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસથી શહેરમાં દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે। શહેરના મોટાભાગના વિસ્તારોના વેપારીઓને દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા નોટિસો અપાઈ છે, જેથી શહેરમાં વેપારીઓ દ્વારા દુકાનોની આગળ ઓટલા કે બોર્ડ હટાવવા નગરપાલિકાની કડક કાર્યવાહી સામે મોટી સંખ્યામાં વેપારીઓએ મામલતદારને રજૂઆત કરી છે। ગઢડા મામલતદારે સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યાનું વેપારીઓએ જણાવ્યું હતું। એમને સાહેબ અત્યારે પોતે વિઝિટ કરી ત્રાસે બધું એની સૂચના નહીં આપે, એમાં એણે અત્યારે એક રીતે તોડવાના કોઈને છે નહીં એવું સાહેબ પોતે વિઝિટ કરશે મામલતદાર સાહેબ। બીજું કે બોર્ડ ઉપર કાંઈ આપણા લટકાણ ધંધો કરવા ગયા તો જ્યારે ધંધીય ધંધો કરે છે તો એમને આપણે કદાચ બધા નાના નાના માણસો હોય પેલા એને વિઝિટ કરવા દો આપણો એવું રાખો ધંધો કરો, એમાં કઈ સાહેબને વાંધો નથી। મોટી સંખ્યામાં વેપારીઓ મામલતદાર કચેરી આવ્યા છે, શું પ્રશ્ન છે? જે નગરપાલિકા જે અત્યારે હાલ વહીવટદાર શાસન હેઠળ ચાલે છે અને જેના કારણે મામલતદાર શ્રી એ અત્યારે વહીવટદાર છે। આજે ગઢડા શહેરની અંદર નોટિસો આપી અને વેપારીઓ અને વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવનો ઝુંબેશ નગરપાલિકા દ્વારા ચાલે છે। એ અંતર્ગત ગઢડા જે જૂનું ગામતળ છે, બજારો સાંકડી છે અને વેપારીઓ છે એ 1-1.5 ફૂટનો ઓટલા સાથે બિઝનેસ કરતા હોય। અમુક જગ્યાએ પાણીનો પ્રશ્ન છે, ગોઠણ સુધીનું પાણી આવતું હોય ગામની અંદર, એક ઓકળી આવે છે ત્યારે થોડો ઓટલો હોય તો દુકાનમાં ચડી શકે એવા વિવિધ મુદ્દાઓ સાથે મામલતદારશ્રીને વિનંતી કરી છે વેપારીઓએ કે ભાઈ સાહેબ આમાં તમે થોડીક રેમદૃષ્ટિ રાખો। જૂનું ગામતળ છે અને ભડલીના ઝાપાથી લઈ અને માણેક ચોક અને ટાવરથી લઈ અને હાઈસ્કૂલ સુધીનો વિસ્તાર જે છે આ જૂના ગામતળમાં આવતો હોય, આ વિસ્તારમાં સાહેબશ્રીને આપણે કીધું છે કે ભાઈ આપ થોડું આમાં ચેક કરી અને યોગ્ય લાગે તો તમે આમાં થોડીક બાંધછોડ કરો। એટલે મામલતદારશ્રીએ પણ પોઝિટિવલી રિસ્પોન્સ આપ્યો છે અને અમને કીધું છે કે ભાઈ આ બાબતમાં એ લોકો વિચારી વિઝિટ કરી અને જ્યાં વધારે પડતા દબાણો છે ત્યાં હટાવશે, બાકીનાઓને રેમદૃષ્ટિથી વેપાર ધંધા કરવા માટેની એ લોકો છૂટ આપવામાં।